ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ નજીકના સર્જાયો અકસ્માતમાં 15 વર્ષીય સગીર બાળકનું મોત। સાયકલ લઈ પસાર થતા 15 વર્ષીય સગીર બાળકને કાર ચાલકે અડફેટે લીધો। પૂરપાટ કાર હંકારતા ચાલકે સાયકલ સવાર બાળકને અડફેટે લેતા માથા સહિતના ભાગે પહોંચી હતી ગંભીર ઇજાઓ। ઓટો રિક્ષા દ્વારા બાળકને દવાખાને ખસેડતા સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો। અકસ્માતમાં મોતને ભેટનાર સગીર આદિત્ય પૂનમભાઈ વાઘરી ઉંમર વર્ષ 15 ડભોઈના સંતપુરી વિસ્તારનો રહેવાસી। અકસ્માત સર્જનાર કાર ચાલકની ડભોઈ પોલીસે કરી અટક। મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખસેડી પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી ડભોઈ પોલીસે હાથ ધરી। રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ। શું થયું હતું કાકા? ભાઈ અમારા જે બાળકો હતા તે બાળકો ત્યાંથી અમારા તરફ કોઈ રસ્તો આવવા જવાનો છે નહીં અત્યારે હાલમાં, એટલે તે બ્રિજથી અમારા સદપુરીમાં આવવાનો એક રસ્તો એક જ હતો ત્યાં। હવે ત્યાંથી આવતા હતા અને છોકરાઓ ત્યાં આગળ પુલ પર ઊભા હતા અને એકદમ ઈકો આવ્યો, ફોર વ્હીલ આવી અને અડફેટમાં લઈ લીધા છે છોકરાઓને। અને આની એમને જાણ નથી, પણ ત્યાંના આજુબાજુવાળા લોકોએ ફોન કર્યો સદપુરીના, તો અમારા લોકો ત્યાં દોડીને ગયા એટલે ત્યાં આગળ જોયું તો કે ભાઈ અમારો છોકરો જ હતો। એટલે ત્યાંથી કોઈ તાત્કાલિક સાધન ના મળેલું તે ઓટોમાં લઈ આવ્યા અમે। હવે ઓટોમાં લાવ્યા પછી અમે ડાયરેક્ટ અહીં લાવ્યા, અહીં આગળ મૂક્યો છોકરાને, પછી પાછા પ્રમુખ સ્વામીમાં લઈ ગયા। પ્રમુખ સ્વામીમાં જતા ડેથ થઈ ગઈ એવું કહ્યું, એટલે પછી અમે અહીં આગળ છોકરાને લઈ આવ્યા છે પીએમ માટે। ડ્રાઈવર સાથે છે અને જે માણસ છે તે પકડાઈ ગયેલો છે અને જે ડ્રાઈવર હતો તે પીધેલી હાલતમાં હતો સાહેબ।